વડોદરાના માંજલપુર સ્થિત વ્રજધામ આધ્યાત્મિક સંકુલમાં આજે ધૂળેટી પર્વ નિમિત્તે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા ભવ્ય અને ભક્તિમય રંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રી વ્રજરાજ કુમારજી મહોદય શ્રીના પાવન સાનિધ્યમાં પુષ્ટિ માર્ગની પરંપરા અનુસાર ઠાકોરજી સમક્ષ અબીલ, ગુલાલ, કેસરિયા જળ અને સુગંધિત ફૂલોથી હોળી રમવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન કીર્તનિયાઓ દ્વારા વ્રજની પરંપરાગત રસિયા પદો ગવાતા સમગ્ર વાતાવરણ ભક્તિ અને આનંદથી ગુંજી ઉઠ્યું. ભક્તોએ પ્રભુ સાથે હોળી રમી આત્મસમર્પણ અને પ્રેમની ભાવના વ્યક્ત કરી. આ પ્રસંગે વડોદરા શહેર ભાજપના પૂર્વ અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ, સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા સહિત આગેવાનો અને મોટી સંખ્યામાં વૈષ્ણવો ઉપસ્થિત રહ્યા. બપોરે 12 વાગે ડોલોત્સવનો ચતુર્થ ખેલ યોજાયો હતો અને ત્યારબાદ ભોજન પ્રસાદીની વ્યવસ્થા પણ રાખવામાં આવી. આ રીતે પુષ્ટિ માર્ગમાં રસિયાની ઉજવણી રંગ, સંગીત અને ભક્તિના સુમેળ સાથે ભવ્ય રીતે સંપન્ન થઈ. સૌપ્રથમ તો આપણે આપણા પરિવારજનોને અને આપના માધ્યમથી સર્વે નગરજનોને આ હોળી ધૂળેટીના પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવી રહ્યો છું. અને જે પ્રકારે અત્યારે સમગ્ર વિશ્વની અંદર એક ભય છે યુદ્ધના કારણે, પરંતુ ભારતની અંદર હોળી રંગે ચંગે મનાવી રહ્યા છે. હું પણ અહીંયા વ્રજધામ સંકુલ ખાતે ડોલોત્સવના ચતુર્થ ખેલમાં જે શ્રી નિષ્ઠામાં હોળી મનાવવાનો છું. ત્યારે ઠાકોરજીને હું પ્રાર્થના કરું કે ભારતવાસીઓનું આવનારું જીવન પણ આ જ રીતે સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સ્થિરતા ભર્યું જીવન વીતે. હોલી એક મહત્વનું પર્વ છે. ધૂળેટી એ રંગોનું પર્વ છે અને વૈષ્ણવ પરંપરામાં સૌથી મોટા 2 કે 3 તહેવારોમાં જે રીતે જન્માષ્ટમીના તહેવારનું મહત્વ છે તેટલું જ મહત્વ આજના આ ધૂળેટીના પર્વનું છે. પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી વ્રજરાજ કુમારજી મહોદય શ્રીની નિશ્રામાં આજે માંજલપુર વ્રજધામ ખાતે આ સુંદર મજાનો ડોલોત્સવનું આયોજન કરવામાં આવ્યું. જેના કરકમલો દ્વારા જે કોઈ પણ ભાવિક ભક્તો આજે અહીંયા આવ્યા છે તે બધાને આજે ધૂળેટીના રંગોનો સીધો પ્રસાદનો લાભ મળ્યો અને હું માનું છું કે આ જ રંગ, આ જ ઉર્જા એ દરેકે દરેક વ્યક્તિના જીવનમાં નિરંતર વહેતી રહે. જેના આધ્યાત્મિક સ્પર્શને કારણે એક વસ્તુ એ
ઉર્જાનું સ્વરૂપ જ્યારે ધારણ કરતી હોય ત્યારે આજના આ મંગલમય પર્વ નિમિત્તે વડોદરા શહેરના સૌ નગરજનોને હૃદયથી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું.